આ શ્રીહરિ પર્વ નિમિત્તે આપણે એમની વાણી પુરુષોત્તમ બોલ્યા આપી રીતે એમાંથી આપણે ગ્રહણ કરીશું. શ્રીજી મહારાજ કહે છે, હું ધર્મનો લાલ છું, જ્યાં ધર્મ ત્યાં મારો નિવાસ છે. એટલે સંતોએ વાત કરેલી આ શ્રી નિમિત્તે પર્વ નિમિત્તે વાત કરેલી કે મારા ધર્મ માટે તો બહુ સ્ટ્રિક્ટ હતા અને ધર્મ પોતાના, બીજો ધર્મની વાત નથી. બીજા ધર્મ પાણી ઉપર ચાલે, આકાશ પર ચાલે, એ રીધી સીધી એ ચમત્કાર વાત નહીં, પણ પોતાનું સહજાનંદી ધર્મ એ એમાં અમુક પ્રકારનું આવે. બીજું બધું હોય તે કામનું ના હોય. એટલે મહારાજે કહ્યું કે અમે જે નિયમ આપ્યા છે તે યથાર્થ પાડ્યું, અધિક પણ નહીં અને ન્યૂન પણ નહીં. આવું કોણ કહી શકે? અધિક પણ નહીં અને ન્યૂન પણ નહીં. જે પરફેક્ટ હોય અને જેટલું જોઈતું હોય એ પ્રમાણે રહે. એ હું ધર્મનો લાલ છું, જ્યાં ધર્મ ત્યાં મારો નિવાસ છે. જ્યાં ધર્મ છે, સહજાનંદી ધર્મ, ત્યાં મારો નિવાસ છે. એટલે ધર્મની કેટલી અગત્યતા આપી છે મહારાજે. જે મારા વચન પાળે છે તેની સંગે હું નિવાસ કરું છું. કેટલું બધું, ક્યાં મહારાજ અને ક્યાં જીવ. પણ મહારાજે કહ્યું કે આટલી મોટી હસ્તી, પણ મહારાજે કહ્યું પરથી પર, એના ઉપર કોઈ નથી. એવા ભગવાન એ જે મારા વચન પાળે છે તેની સંગે હું નિવાસ કરું છું. એટલે ક્યાંથી ક્યાં મહારાજ આપણી સાથે નિવાસ કરે છે. મારા ભક્તોને મારા પ્રાણ કહીને માન્યા છે. પછી એટલું નહીં તમે ધર્મ પાળો અને મહારાજ કોઈ નોંધ કરે નહીં, એવું નહીં. જો નોંધ તો કેટલી બધી કરી છે. મારા ભક્તોને મારા પ્રાણ કહીને માન્યા છે. હવે એથી તો શું વધારે હોય? પ્રાણ કહીને માન્યા. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. વરીએ હું સદાય મારા ભક્તને આધીન રહું છું. એટલે આપણે ટૂંકમાં ભક્ત થાઓ, અસલી ભક્ત થાઓ, કે જે મહારાજ આપણી પાસે દ્રઢ કહીને રહે. ભક્ત મને ભક્તિ કહીને બાંધી લે છે. ભક્ત ભક્તિ કહીને બાંધી લે છે. એટલે મહારાજ કોઈ રીતે બંધાવ્યા નથી, ક્યાંય બંધાવ્યા નથી. પણ ભક્તોએ બાંધી લે છે ભગવાનને. એટલે ટૂંકમાં કે આટલી બધી દયા કરી, નહીં તો આપણે ક્યાં અને ભગવાન ક્યાં. પણ આપણે જે જણ મારી સાથે પ્રીતિ કરે છે તેનાથી કોટી ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. હવે આ તો કેટલું બધું કહેવાય. આપણે પ્રીતિ, તમે 1% પ્રીતિ કરો તો ભગવાન તો કરોડો ગણું માની લે છે અને એનું વળતર આપે છે. ખાલી માની લે છે નહીં, પણ તમને એટલું સુખ આપે છે. મારા ભક્તોને મારા પ્રાણ કંઈ માન્યા છે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. ભક્ત મને ભક્તિ કંઈ બાંધી લે છે. જે જન મારી સાથે પ્રીતિ કરે છે ત્યાંથી કોટી ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. હવે આ તો સોદો કરવા જેવો છે. આપણે આટલું આપીએ અને ભગવાન ઢગલાબંધ આપે, એ કેવું કહે. અને પ્રીતિ, બીજી બધી વાત તો પદાર્થ આપે, વસ્ત્ર આપે, એ તો બધું ઠીક. પણ પ્રીતિ તો એ પ્રાણ રેડિયો કહેવાય. એટલે આટલી બધી પ્રીતિ. એટલે ટૂંકમાં આપણે ખરેખર ભક્ત થવું, ખરેખર ભક્ત થવું. એમાં કોઈ દમ કપટ ના રહે અને
શ્રીજી મહારાજને ગમે એ રીતે ભક્તિ કરીએ. અને પછી મહારાજ આગળ કહે છે, જે નિષ્કપટપણે વર્તે છે તેની સાથે મારી પ્રીત ક્યારે ટળતી નથી. સાચે સાચું જેવું અંતરમાં હોય એવી રીતે વર્તે તો મહારાજ કહે કે એની સાથે મારી પ્રીત ક્યારે ટળતી નથી. જેનમાં રંજ માત્ર કપટ દેખો તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તો પણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. જેનામાં રંજ માત્ર જરાક પણ કપટ દેખું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તો પણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. આ મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કહી દેખાડ્યો. સહજ સ્વભાવ. મહારાજ બીજી ઘણી બધું ધારણ કરેલું છે પણ સહજ સ્વભાવ એટલે જેના દર્શન વારે ઘડી દિવસમાં કેટલી વાર થાય. અને બીજું જ્યારે ક્રોધ હવે એ તો ક્યારેક થાય, રોજ ના થાય. અને એટલે આ સહજ સ્વભાવે કે જે દિવસમાં કેટલી વાર દર્શન થાય. તો મહારાજે કહ્યું કે મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કહી દેખાડ્યું. એટલે સહજ સ્વભાવ. તો આવી રીતે મુક્તાન સ્વામી ગ્રહણ કર્યું. શ્રીહરિની આ વાણીને સાંભળી મુક્ત મુનિએ પોતાના હિતકારી માની અને મનમાં દ્રઢ નિર્ધાર કર્યો. દ્રઢ નિર્ધાર એટલે ચોક્કસપણે જરાય ખસે નહીં, એક દોરે ખસે નહીં, નિર્ધાર કર્યો. એટલે પાકે પાયે. અને મારા મુક્તાન સ્વામી તો કેટલા મોટા હતા પણ જો એ શ્રીહરિની વાણી પ્રીતિ હિતકારી પોતાને લાગી તો નિર્ધાર કર્યો. કોઈને પૂછવા રહ્યા નહીં, કોઈને કાંઈ નહીં, પોતે નક્કી કરી લીધું. અને બીજાને જે હોય પણ પોતે તો નક્કી કરી લીધું દ્રઢપણે. તો શું નક્કી કર્યું? શ્રીહરિને ગમે તેવા થવું છે. એટલે આપણે બધાએ આ થવું છે. તે સંત સ્વરૂપે શાસ્ત્રીમાં યોગીઓમાં પ્રમુખ એ રીતે એમને ગમીએ એવા થવું છે. શ્રીને ગમીએ તેવા થવું છે. પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીની મરજી મુજબ કરવું છે. આ મુક્તાન સ્વામી બધું નક્કી કરે છે. દ્રઢ પણ આટલી મોટી ઉંમરે આટલા બધા જ્ઞાની ધ્યાની બધા ગુણો ધરાવતા પણ બધું બાજુમાં મૂકીને કે શ્રીહરિને ગમે એવા થવું છે. એક જ, બીજું કોઈ વાત નહીં. બીજા બધા ઘણા ગુણો હતા પણ બધું બાજુ મૂકીને મારે કે શ્રીહરિને ગમે એવા થવું છે. પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીની મરજી મુજબ કરવું છે. આટલા મોટા સંત આપણે શીખવા જેવું છે કે આપણે સંત સ્વરૂપે મળ્યા તો એમની મરજી આપણે પોતાની મરજી બધાનું ત્યાગ. આપણે ઘણું બધું ડાપણ હોય, કેટલું બધું આમ કરું તેમ કરું, પણ બધું મૂકીને આ રીતે કરું. જ્યારે શ્રીહરિને તન મન પ્રાણ અર્પણ કર્યા ત્યારે હવે પોતાનું છાનું શું રહ્યું? પછી બધું જ આપણે મહારાજને અર્પણ કર્યું પછી આપણે શું બાકી રહ્યું? શું છુપાવવાનું? બધું ઉઘાડે બધું એમ હૈયે મળે એ રીતે મળ્યા પછી છુપાવવાનું શું રહ્યું? મુક્ત મુનિએ આ પ્રસંગ પર 8 પદ એસી ભક્તિ કરો મને મન મીતા વગેરે બનાવે. 8 પદ બનાવે છે આના ઉપર કે પોતાની મરજીનો ત્યાગ કરીને શ્રીજી મહારાજની મરજી પ્રમાણે જ રહેવું. એમાં 8 પદો બનાવ્યા છે. પછી મહારાજ કહે કે માનકો શ્રી વાત કરતા કહું પ્રથમ અમારું અંગ કહીએ. જે એટલે વાંકું ચૂકું અંગ નહીં, મહારાજની વસ્તુ જુદી છે. તો જો અને અંગ કહ્યું એટલે રોજ દર્શન થાય.
રોજ દિવસમાં કેટલી વાર દર્શન થાય. એટલે એવા ગુણ મહારાજની વાત કરે છે. બીજું ક્રોધ કરે એ કરે તો ક્યારેક દર્શન થાય, પણ આવી રીતે દર્શન તો અખંડ દર્શન થાય. તે મહારાજે એ વાત કરી. પ્રથમ મારું અંગ કહીએ એટલે મહારાજ પહેલેથી બાંધી લીધા. મહારાજે કહ્યું કે તમે તમારા અંગની વાત કરો તો આપણે ક્યાંય ને ક્યાંય ઉડીએ બધું ઠેકાણા વગર. તો મહારાજે પહેલાં પોતાનું અંગ બાંધી દીધું. એટલે આપણે એટલી લિમિટની અંદર મહારાજ વાત કરે છે. બીજા અંગ બધા હોય એ અંગની વાત નહીં. તો મહારાજે પોતાનું અંગ કહી દેખાડ્યું કે આ રેન્જમાં તમારે બધું કરવું. તો કેટલું સરસ વાત. પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતર બહુ ઉમંગ થાય છે. હરિભક્તને લીધા વિના અક્ષરધામમાં જવાય એવું જ નથી. ધામધામીનું મુક્ત હરિભક્ત એ બધા આ બધું આપણો સમૂહ છે, વર્તુળ છે. એટલે મહારાજ, સ્વામી અને હરિભક્ત એટલે મુક્ત હોય એ બધા આ રેન્જમાં બહાર ગતિ ના થાય. તો મહારાજે કહ્યું અમને હરિભક્તને જોઈને અંતર બહુ ઉમંગ થાય છે. કેટલું બધું હરિભક્તને જોઈને આપણને લાગે કે આપણે ભગવાનને ભજીએ છીએ, પણ ભગવાન કોટી ઘણું આપણું ધ્યાન રાખે છે, આપણામાં લીન થાય છે. એટલે આવા ભગવાન હોય તો પછી યા હોમ કરી દેવા જેવું છે. કે એમને કાંઈ બાકી રાખ્યું નથી આપવા માટે, તો આપણે શું કામ બાકી રાખ્યું? અને બધું તન મન ધન બધું મહારાજને અર્પણ કર્યું, પછી આપણે બાકી શું રહ્યું? કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતર બહુ દુઃખ થાય છે. હવે બીજા કોઈનો દોષ દેખાઈ જાય, આપણે જતા હોઈએ અને દોષ દેખાઈ જાય એટલે આમ તાકીને દોષ દેખવાની વાત નથી. આમ જતા હોઈએ એટલે કાંઈક દોષ દેખાઈ જાય એટલી જ વાત. ફ્લાઇંગ વિઝિટ, આમ જરાક દોષ દેખાઈ જાય તો મહારાજ કેટલું બધું કહે છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણને થાય છે, પ્રશ્ન પૂછે છે, કોઈનો દોષ દેખાય હા બરાબર છે આટલું જ કહીએ, પણ બહુ દુઃખ થાય છે. કોઈનો દોષ દેખાઈ જાય બહુ દુઃખ થાય. તો એ શ્રીજી મારે કેવા ભગવાન મળ્યા છે. એટલે બધું આપણે તન મન બધું એમને શરણે ધરી દેવા જેવું છે. અને તેને રાજી કરી છે ત્યારે અંતરમાં શાંતિ થાય. કેટલી મોટી વાત. ક્યાં મહારાજ અને ક્યાં આપણે. હવે એ ભગવાન કોઈના દોષ દેખાય તો એને રાજી કરીએ ત્યારે અંતરમાં શાંતિ થાય. નહીં તો તે વખતે ચેન ના પડે. કેટલી બધી સંતો ભક્તો એકથી ગુણે કહીને ઉત્તમ છે. સંતો ભક્તો એકથી ગુણે કહી ઉત્તમ છે. એટલે આપણે ઊંધું લઈએ. આ જોયા પણ મારે કે એક ભક્ત ગુણે કરીને બીજી વાતે નહીં, બીજા પણ ગુણે કહીને એક અધિક છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. મહારાજ ક્યાં ભગવાન અને મહારાજ કહે છે આ ભક્તોની સેવા, એની સેવા મારે હાથે થઈ જાય તો મને અતિ આનંદ થાય છે. જે દિવસે બની આવે અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. આનંદ ભગવાનને આપણી સેવા, ભક્તોની સેવા કરવા આનંદ, કેટલો આનંદ હોય. અને પછી બીજી વાત કરે છે, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. આવા ભગવાન મળ્યા છે એટલી વાત. એટલે
આપણે કાંઈ બાકી રાખવું નહીં. આવા ભગવાન મળ્યા છે. બધું સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. બધું આ કોઈ આવી વાત બને નહીં. અપાર દુઃખ થાય છે. સેવા ના થાય તો અપાર દુઃખ થાય છે. થોડું ઘણું નહીં, અપાર દુઃખ થાય છે. એટલે કેવા ભગવાન મળ્યા છે આ ખરેખર. કાંઈ બાકી રાખવા જેવું નથી. પછી બીજી વાત કરે છે, એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, કોઈ દાદાગીરી કરે, બીજાને દબાવે. અનેક પ્રકારે દબાવવાની છે. પ્રવચને કરીને એટલે એવા ટોન હોય કે એમાં ઉપદેશ આપતો હોય, સારો ઉપદેશ આપતો હોય, પણ ટોન એવો હોય વાણી એ બીજાને દુઃખ થાય. એ દબાવે એટલે દુઃખ થાય. એક હરિભક્ત બીજા હરિભક્ત દબાવે તે જોઈને તેનો તર્ક અંતરમાં અભાવે છે. ભગવાને અભાવે તર્ક. આવા જે બીજાને દબાવે એ તેનો આ જોઈને વર્તન જોઈને તરત અભાવ આવે છે. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય છે. અને એવાને તો એટલે જે બરોબરિયાપણું આપે, તંબી બુટ્ટી અંબી બુટ્ટી બુટ્ટી બેલમ બેલા ઝાડ વેલા છાયા વેકા ઝાડ બતાવો તમ ગુરુ હમ ચેલા. એવી બધી નહીં. આ બધું બરોબરિયાપણું સત્સંગ રાખવું જોઈએ. દાસના દાસ થવાનું છે કે આ બરોબરિયાપણું એ તો કેટલું. જો મહારાજ પોતે જ વાત કરે છે કે તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ તો અંતરમાં સુખ થાય છે. એટલે મહારાજને કેટલી બધી ચીડ છે. આ બરોબરિયાપણું રાખે, બીજાને દબાવે, એ બધા દાસ ભાવે ભક્તિ કરવી. દાસ ભાવે ભક્તિ તો આપણે કરીએ છીએ, પણ દાસ ભાવે ભક્તિ એનો અંદર નમ્રતા આવે જ, દાસપણું આવે જ. એ રીતે ભક્તિ કરીએ. અમારે બાળપણથી એ પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રહે. બરોબર આ બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતર ભાવ થતો નથી. એકવાર યોગીઓ પર ઓલા ગોંડલમાં ઓલા રાયણ છે ત્યાં એ જગ્યાએ બાપા અને બે જણ ઝઘડતા હતા. તો ભગવાન બાપા યોગીઓ પર જતા રહ્યા અને કે આવું તે ના કરતા હોય તો તે ગુરુ ભગવાન અને સંતો ગુણાતીત ગુરુ આ બધાને કોઈને આવું ગમતું નથી. આપણને ગમતું નથી તો બીજાને ગુરુને ભગવાનને ગમે ક્યાંથી ગમે. એટલે આપણે શાંતિ રાખવી, ધીરજ રાખવી, બધું એવા ગુણ ધરાવવા તો ભગવાનને પણ શાંતિ રહે. પછી મહારાજ કહે કે અમે કેવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે. એક તો કોઈનો રખે દ્રોહ થઈ જાય એમ અતિશય ડરતો રહે. એક તો એ. અને પછી રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તોના ગુણ ગાયા. એવા ભક્તની સેવા અંગીકાર કરતાં અમારી છાતી ઠરે છે. એક તો કોઈનો દ્રોહ થઈ ના જાય એ અતિશય ડરતો રહે. અને બીજા હરિભક્ત રાત દિવસ ગુણ ગાયા કરે. બસ આ બે ગુણ હોય તો મહારાજ છાતી ઠરે છે. અમારી છાતી ઠરે છે. એવા ભક્તની સેવા અંગીકાર કરવા છાતી ઠરે છે. આ ભક્તની સેવા અંગીકાર છાતી ભલે અમારી સેવા ન કરતો હોય, એ દૈહિક રીતે સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય બસ બીજું કાંઈ કરવાનું જોઈએ. તમે ગમે ત્યાં દુનિયા છેડે બેઠા હોય અને બસ હરિભક્તના ગુણ કહેતા હોય તો ભગવાન અતિશય રાજી છે.
ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારે અતિશય સેવા કરી એમ માનીએ છીએ. ભક્ત ગુણ કહેવામાં મારે કે અતિશય કેટલો બધો રાજ્ય બતાવે છે અને પાસે જ હોય રહેતા હોય અને અવગુણ કહેતો હોય તો મારે એ જરાય બકે નહીં, ગમે તે ગમે જ નહીં. પછી મારે કે કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, જો પછી અમારી સેવા કરે, ભગવાનની સેવા કરે પણ બીજા ભક્તોનો અવગુણ ગાય તો મહારાજ કે કોઈ અમારી સેવા કરીને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય. પછી બીજાના અવગુણ આપણે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે જોઈ જાય તો દુઃખ થવું જોઈએ કે કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય. ભગવાનની સેવા બરાબર કરે સારી રીતે, પણ એવી રીતે સેવા કરે કે બીજાનું ખોટું દેખાય, હીણું દેખાય, ઉતરતું દેખાય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. ડરીએ છીએ નહીં, અતિશય ડરીએ છીએ કે હવે તો જો આપણે ખાસ ધ્યાનમાં રાખવું, કોઈનો અવગુણ તો મનમાંય રાખવું નહીં તો બીજે તો ક્યાં. એટલે આને તરત સુધારી દેવું. કદાચ આપણે દેહભાવ છે એટલે થઈ જાય પણ સુધારી લેવું, એને ચલાવી લેવું નહીં, નહીં તો કરતાં તો મોટું ઝાડ થાય. બીજાના અવગુણ જોવા પર તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે. ઓહો, વજ્ર એટલે કોઈ તો તૂટે નહીં, કોઈ તે એ વજ્ર એનો પ્રહાર કરે, હવે લોખંડનો પ્રહાર કરે તોય આપણે કેટલું બધું આપણે દુખાઈ જઈએ. તો વજ્રનો પ્રહાર તો મહારાજ કહે છે કે એવાની સેવા કરે છે. ભલે એવા જણની સેવા તો કરે છે બધે, પણ અમને વજ્રના પ્રહાર સમી લાગે છે, જરાય ગમે નહીં વજ્ર પર. એટલે મહારાજ કેટલું દુઃખી થઈ છે, શ્રીજી મહારાજ કેટલા અપાર દુઃખી થઈ છે. સેવા કરે છે, નથી કરતો એને, પણ જો આવી રીતે બીજાનો અવગુણ જોવા પર તાન હોય એ બધું મારે કે અમને એની સેવા વજ્રના પ્રહાર જેવી લાગે છે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધા સેવાથી કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. કોણ કેવી ને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. અમે કોઈનો અહિત કરતા નથી, પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે. કે અને પછી મહારાજ કહે જ્યારે ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખ્યામાં આવતા નથી. તુલસીદાસે પણ કહ્યું, જબ હોત પ્રભુ કૃપા તબ સુઝત અપના દોષ. માં એ જ વાત કરી. તુલસીદાસને બાદ મળ્યા નથી પણ તો એક ભાવ સરખો જ છે. જો ભક્તો હોય ખરેખર ભક્ત તે આવી રીતે શરણાગતિ સ્વીકારે છે. ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખ્યામાં આવતા નથી. જ્યારે પોતાના દોષ દેખાવા લાગે તો જાણું કે શ્રીહરિની કૃપા થઈ છે. પોતાના દોષ દેખાવા લાગે, હવે બીજાનો દોષ જોવા બીજા કડી કરી નાખે, પણ પોતાના દોષ કોઈ પોતે તો એકાંતિક છે એવી રીતે વર્તે, તો પોતાના દોષ દેખાવા લાગે ત્યારે જાણું, જ્યારે પોતાના દોષ દેખાવા લાગે તો જાણું કે શ્રીહરિની કૃપા થઈ છે. એટલે આપણે ભગવાનની કૃપા આપણે કઈ મારા પર કૃપા થઈ છે, પણ કૃપા તો આ જ છે. પોતાના દોષ દેખાવા લાગે ત્યારે ભગવાનની કૃપા થઈ છે. નહીં તો એ કૃપા દેખાય ખરી પણ
એ બધી કૃપા ટકતી નથી અને એ લસરી જાય. પણ ખરેખરી કૃપા તો પોતાના દોષ દેખાય એ જ ખરી કૃપા થાય, ભગવાનની કૃપા થઈ ગયા. સદાન સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, નિંદ્રા આવે તો સૂઈ જવું. ગુણાતીતાન સ્વામી કહ્યું છે નિંદ્રા આવે તો સૂઈ જવું આપણા લાભનું છે. પણ સ્વામી જુદી વાત કરે છે. આ દૃષ્ટાંત આપીને નિંદ્રા આવે તો સૂઈ જવું ને સુરંગ ઉડાડવાની વાત કરી ને કોઈ રીતે શત્રુ જીતા એમ ના હોય તો જેમ ટોપીવાળી લડાઈમાં ધોરો દારૂ પાથરીને સામાનું લશ્કર છળથી મારી નાખ્યું તેમ આપણે છળ કરો ને મનને જીતું. મુદ્દો આ છે. બીજી બધી વાત કરી તો એ અંગ્રેજો હોય ને એ લોકો શું કરે, દારૂ ગોરો પાથરે, જ્યાં શત્રુ આવવાના હોય એના ઉપરથી જવાનું હોય ત્યાં પાથરી દે અને જ્યાં શત્રુ આવે ત્યાં અગ્નિ ચાપે એટલે બધા શત્રુનો નાશ થઈ જાય. એ રીતે પણ સ્વામી જુદી વાત કરી. સ્વામીએ તો આધ્યાત્મિક રીતે વાત કરી. એમ ગમે એમ કરીને મનને હરાવી દેવું. છળ તેમ આપણે છળ કરો ને મનને જીતું. આપણે મનને તાબે થઈએ. મનને હરાવવાની વાત છે. મનને હરાવ તો જો ભગવાન સંબંધી ક્રિયા હોય એમાં જોડાઈ રહેવું, નવરા ના પડવું તો મન જીતાય. બાકી બીજી તો જીતાય એમ નથી, કોઈ રીતે જીતાય એમ નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અનેક પ્રકારના પાપી જીવ છે. અનેક પ્રકારના પાપી જીવ, અનેક પ્રકાર, એક બે પ્રકાર નહીં, અનેક પ્રકારના પાપી જીવ છે. તેને સમજાવવા એ જ ભગવાનનો પ્રતાપ છે. તેને સમજાવે ભગવાન મારી ના નાખે ને પૂર્વ બીજા અવતારો શસ્ત્રધારી જો ના માને તો સમાધાન કરી દે. પણ શાસ્ત્રીમાં જ, યોગીમાં જ પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, મહારાજ સ્વામી એ કહે કે આપણે શત્રુને મારી ના નાખો. અનેક પ્રકાર પાપી જીવ છે તેને સમજાવવા. એ સમજ પડે તો બરાબર છે, ના સમજ પડે તો પણ સમજાવી જ દે. ભગવાન છે, ભગવાનનું પ્રતાપ, ભગવાનનું કર્તવ્ય એ જ છે પાપી જીવને સમજાવી દેવા અને એને લાઈનમાં લાવવા. એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મધ્યનું 28મું વચનામૃત વંચાવીને વાત કરી છે. જેમાં ભૂલ આવે પણ અનેક યુક્તિથી તેને ભગવાનના માર્ગમાં રાખો, પણ પાડી નાખો. એ જ મોટાઈની મોટાઈ છે. મધ્યનું 28માં શું વાત કરી, જીવમાં ભૂલ તો પડે એમ અનાદિકાળથી જીવ તો ભૂલો જ પડ્યો છે. તો એને લાઈનમાં લાવી સમજાવી દેવું એ જ મોટાઈ છે. તો મધ્યના 28માં બધી વાત કરી કે મુક્તાન સ્વામી કહ્યું કે રામાનુજની પ્રકૃતિ એવી કે જે કોઈ માને નહીં તો એને કડક પગલાં લે. તો મહારાજે કહ્યું કે અમારી પ્રકૃતિ એવી નથી, અમારે તો અતિ દયાળુ પ્રકૃતિ છે, લીલી ભાજીને પણ તોડે નહીં એવું છે. તો ત્યાં મારે કહ્યું કે
અમે અતિશય દયાળુ સ્વભાવ છે મહારાજ. ને આ વચનાત્મા મહારાજે પોતાનો સ્વભાવ કયો છે તેનો ભાવ પણ આવો છે. એવી ઘણી જ મહિમાની વાતો કરી. અને બીજી વાત મહારાજે કહ્યું જે ભગવાનનો ભક્ત હોય તેનો પણ હું ભક્ત છું. એને ખસેડવાનો બીજી વાત નહીં. જે ભગવાનનો ભક્ત હોય એનો પણ હું ભક્ત છું. કેટલી મોટી વાત. તો આપણને લાભ જ છે. આપણે ભગવાન ભજીએ અને ભગવાન રાખીએ તો ભગવાન આપણને રાખે, તજી ના દે, ધડકઈને રાખે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે. આપણે બંગલા મોટર ને લોકની સાહેબી, વ્યવહારની સાહેબી એમાં માલ માને છે. પણ જે સત્સંગ થયો હોય, ખરેખર સત્સંગ થયો હોય, સત્સંગની વ્યાખ્યા પ્રમાણે સત્સંગ થયો હોય તે તો ભગવાને ભગવાનના સંતની ભક્તની સેવા એ બેમાં જ માલ છે. એ આપણે કરીએ છીએ બધું, પણ બરાબર કરવાનું. જે આમાં જ માલ મનાય તો બરાબર થાય. પણ બીજા બધા કરે છે ને આપણે કરીએ છીએ તો એમાં બરાબર ના થાય. પણ પોતાને સતત આપણે પોતાને ભગવાનના ભક્તની સેવામાં જ માલ છે એવું સમજાઈ જાય, જીવમાં સમજી જાય તો પછી એક ખરેખરી સેવા થાય. અને એમાં જ માલ છે. જેમાં માલ મનાયો હોય એમાં આનંદ ને શાંતિ થાય. તો જેમ ભગવાનના ભક્તની સેવા, ભગવાનના ભક્તની સેવામાં જ માલ છે એ સમજાઈ જાય, હૃદયસ્થ થાય તો બધું આપણને એ સિવાય બીજું ગમે જ નહીં. જેમાં માલ મનાવે એમાં એ બીજું ગમે નહીં. તો આપણે આ ભગવાનના સંતની સેવામાં માલ મનાવવું જોઈએ. આપણે સેવા તો કરીએ છીએ, નથી કરતા એવું નહીં, પણ માલ મનાવવો જોઈએ કે આ જ છે, જે છે એ છે, આ જ છે. આ ભગવાનના ભક્તની સેવામાં જ માલ છે એવું હૃદયથી મનાઈ જવું છે. પછી એ સેવા કંઈ ઓર જુદી પ્રકારની થાય. સ્વામિનારાયણ હરે સાંઈ વાત કરીએ મોક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હેત પણ થાય ખરું. મોક્ષુજી બીજાના મોક્ષ એટલે આપણે આ સંબંધમાં બધા મોક્ષો છે. એના કેટલા બધા પુન હોય ત્યારે અહીં પહોંચીએ. આ નિષ્ઠામાં મારા સ્વામી નિષ્ઠા લગી પહોંચે. એ તો એટલા પુન ના હોય તો પહોંચાય જ નહીં. મહારાજે કહ્યું કે થોડા પુનવાળાને આ સેવા મળતી જ નથી. બહુ પુન હોય એને આ સેવા મળે છે. તો આપણે પણ ઘણી બધી સેવા કરી છે ત્યારે મહારાજ સ્વામી નિષ્ઠા સુધી પહોંચ્યા છે. એ તો ઓછું હોય તો એ આ લાભ, આ સેવા, આ નિષ્ઠા થાય જ નહીં. તો જો આપણને દેખાય મનુષ્ય જેવા, આપણે લાગીએ મનુષ્ય જેવા, અને એ તો ભગવાનનું રચના છે, પ્લાન છે, માસ્ટર પ્લાન છે કે એ પોતે આપણને મનુષ્ય જેવા રાખ્યા છે અને પોતે જ મનુષ્ય થયા છે. અને એમાં બધા આપણા બધા મનોભાવો પૂરા થાય. ભગવાનને જે લાલ લડાવવા હોય એ રીતે જો અત્યારે ખરેખર જોઈએ ને તો સાંઈ બાબા આપણને રાજી કરી રહ્યા છે. આપણે રાજી કરતા નથી. આપણે તો ઈચ્છા રાખીએ કે સ્વામી આ પ્રમાણે વર્તે, મને પધરામીને લાવ આપે, બધા સંકલ્પો કરે. તો ખરેખર જોવા જઈએ તો સાંઈ બાપા જ આપણને રાજી કરી રહ્યા છે. અને આપણને રાજી કરીને એ રાજી થાય છે. એ રીતે તો
આપણે સમજવાની જરૂર છે. સ્વામી પાસે જે આપણે સંકલ્પ કરીએ એ સ્વામી તો પૂરા કરે છે, પણ ઊંધી ગાડી ચાલે. આપણે રાજી કરવાના છે, પણ એ આપણને રાજી કરી રહ્યા છે. મુમુક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હિત પણ થાય ખરું, પણ સત્સંગમાં કુસંગ છે તે એનું ભૂંડું કરી નાખે છે. માટે તે ઓળખવો. જો આ સત્સંગમાં કુસંગ છે ને, આ સત્સંગમાં કુસંગ બહુ મોટી વાત. આ સત્સંગમાં કુસંગ તમારા જીવનો નાશ કરે એવું છે. જો વસો ગામના બે મુમુક્ષુ જુનાગઢ આવ્યા, મુમુક્ષુ, અને બંને ખરેખર મુમુક્ષુ હતા. જો ઓલા કુસંગ ના થયો હોત તો બંને ગુણાતીતાન સ્વામી પાસે જ પહોંચી ગયા હોત. પણ સત્સંગમાં કુસંગ એકે કહ્યું કે શું તાર છે. જો અહીંથી દેખાડ્યું કે આ જે સ્વામી આ રહ્યા, આ જાય છે, તો તમે શરબત પીતા જાઓ, પછી જજો ને નિરાતે, ક્યાં ઉતાર છે. અને બીજો તો મોક્ષ હતો, એ ખરેખર સ્વામી પાસે જ પહોંચી ગયા. સ્વામીને પગે લાગીને સમાચાર પૂછીને પછી બીજું બધું કરું. તો સ્વામીએ કહ્યું, ગુણાધ્યાન સ્વામી, કે તમે બે જણ આવ્યા તેને બીજો ક્યાં ગયા? તો કે સ્વામીએ શરબત પીવા રોકાયા છે. સ્વામી કે ગયો સ્વામી, એટલે ઠેઠ અક્ષરધામમાં પહોંચ્યો. ત્યાં કુસંગ નડ્યો. તો જો આપણે કુસંગ બહુ સાચા. કુસંગમાં તો એવું છે, જે ધર્મનિયમમાં શિથિલ હોય એ તમને પાડે જ. અને ધર્મનિયમ અને જે ઉપાસના તો બરાબર છે, ઉપાસનામાં, પણ ધર્મનિયમમાં શિથિલતા આવે અને લોચો પોચો રહે, એનો સંગ ન કરો, એ તમે ગમે રીતે પાડે. અને એના કરતાં બીજો કુસંગ, હવે ધર્મનિયમમાં લોચો પોચો થાય, એમાં અંદર વૃત્તિ જાગે કે આ બધું સત્સંગમાં કાંઈ નથી, એ રીતે થાય. અને બધામાં મનુષ્યભાવ આવે અને દિવ્યતા છે બધી ટળી જાય. અને એટલે કુસંગ, સત્સંગ કુસંગ, જે મોરી વાત કરે, જે તમને કે એ બધી મોરી વાત કરનાર, એ બધો સત્સંગમાં કુસંગ જ છે. તેને ઓળખી રાખવું અને છેટે રહેવું, લાગમાં આવવું નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.